જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહી. તો વાઈગા છે 9:05. ત્યારબાદ આપણા હનુમાનજી મહારાજ તમે જોતા હશો સાળંગપુર વાળા. અને અહીંયા આપણા ઠાકોરજી છે, પાછળ દશામાં છે. અહીંયા શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં, અહીંયા આપણી હનુમાન ચાલીસા, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા પણ ચામુંડમાં છે. અને જોતા જશો તમે, બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, તમે જોતા જશો. અને વાત કરું ને તો તમે આ અવાજ સાંભળતા હશો અમારી એક્ઝેક્ટ સામેની બિલ્ડિંગમાં. કેવું છે કે ભાઈ આપણે કાંઈક વાત કરતા હોય, વિડીયો ઉતારતા હોય કે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો શું છે કે વાત કરવી હોય ને એટલે કાંઈ સંભળાય નહીં. એટલો અવાજ આવે ને, જો તમને અત્યારે આવતો જ હશે, સાંભળો છે એટલે આવો જ અવાજ આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? આજે ગુરુવાર હોય, આજ નાસ્તો નથી કરતી. તો શું ખાધું સવાર? કાંઈ નહીં, ચા ખાલી પી લો. ઓકે, જોઈ લો આજનો સામેનો નજારો. જોઈ લો, આજે પ્રકાશ નથી પડતો, તમે જોતા જશો. એક છે અને વાત કરી આકાશની તો તમે જોતા જશો વાદળા, ટૂંકમાં કાળા કાળા. તમને એમ થાય હમણાં વરસાદ આવશે. અને સૂર્યનારાયણ ઢંકાઈ ગયા, જોઈ લો એક છે. અને સામેનો વ્યૂ જોઈ લો તમે, ખતરનાક છે. અને જે વાત કરી વાતાવરણની તો કે ભાઈ એક નંબર છે. તો કે કેમ ભાઈ શું છે કે થોડો ઘણો તડકો પડ્યો તો શું છે કે થોડું ઘણું શું છે કે કાદો કે કીચડ હોય તો શું છે કે સુકાઈ જાય અને બીમારી ન આવે. નહીં તો કેવું થાય કે ભાઈ ઓલા તમને ખબર જ હશે પાંખુંવાળા જીવડા, તો એ ચાલુ થઈ જાય. તો તમારે શું બાયણી ન ખુલે, બારી ન ખુલે ને કાંઈ નહીં, સતત તમારે પંખો જોઈને જોઈ એના જેવું છે. અને બીજી વાત કે આજે તો શું છે કે પવન છે એટલે જો કે ગરમી નથી દેખાતી. ઓલી તો કેવું છે કે 50% ગરમી દેખાય, અત્યારે તો શું છે કે 5% જેવું જ છે. નકર તો શું છે કે આપણે પંખા વિના ન હાલતું હોય એમ. તો તમે જોઈ લ્યો સામે, હજી તો ચાલુ જ છે કન્ટિન્યુ. એમાં કેવું છે કે ભાઈ થોડુંક વરસાદ જેવું છે એટલે એ લોકોએ કામ ઢીલું રાખ્યું છે, જોઈ લો છે. નહીં તો શું છે કે કન્ટિન્યુ હોય ને તો થોડું ઘણું પડી ગયું. પણ શું છે કે તો એ લોકો શું છે કે ભાઈ બપોરે ખાલી કલાક જ બ્રેક લેતા હોય છે ને પાછા લાગી જાય છે કામે. નહીં તો શું છે કે 2.5-3 કલાક લઈએ તો વાંહે કાંઈ નહીં. અને પછી લોકો 3 વાગે ચડ્યા પછી કામે 6 વાગે બંધ કરે અને પછી લોકો અકેલીને વયા જાય છે. અને અત્યારે કેવું છે કે ભાઈ હમણાં જ ચા વાળો આવ્યો અને એ લોકોને ચાનો ટાઈમ થયો ને આવ્યો ને ચા દઈ ગયો. જોતા જશો સામે ચા પીવા બેઠા, જોઈ લ્યો છે. તો આજની રસોઈ શું છે? આવું બોલ. આજની રસોઈ છે દાળ ભાત, શાક, સંભારો, રોટલી. ઓકે આજ મારે ગુરુવાર છે એટલે. ઓકે.
પાછા ગુડ ન્યૂઝ દઈ દઉં સારા સમાચાર કે ભાઈ આપણે 23 તારીખથી સિરીઝ ચાલુ થઈ છે ઝિમ્બાબ્વે સામે. તો આપણા હેડ કોચ બને છે એક સિરીઝ માટે વીવીએસ લક્ષ્મણ. તો કે બહુ સારું જ કહેવાય ને એમ કે. અને ગંભીરમાં કેવું છે કે ભાઈ છે ખરી પણ આમ ઠીકઠાક આના જેવું ન થાય લક્ષ્મણ. અને અત્યારની વાત કરીને તો કે જોઈ લો પાછું શું છે વરસાદ જેવું થઈ ગયું છે અત્યારે. એમ થાય કે ભાઈ હમણાં છાંટા ચાલુ થઈ જાય તો. અને કાલની વાત કરીને તો કે આવ્યો જ નથી આખા દિનો નકર તો શું છે કે આવે એમ. અને વાત રહી બીજી તો કે આપણા તુલસી જોઈ લ્યો અત્યારે કેવડા મોટા થઈ ગયા તમને પાણીથી દેખાય. એ સમયમાં બહુ નાના નાના હતા નજીકથી દેખાડી દો છે. જોઈ લો પાછળ વેલ છે અને વેલમાં કેવું છે તમે જોતા જશો બહુ પીળાશ જેવા પાંદડા થઈ ગયા જોયેલું છે. અને અહીંયા આપણા તુલસીજી છે. અને હવે તો શું છે ટાઈમ થઈ ગયો છે આપણે આજકાલમાં જ માંજર કાઢી નાખશું નહીં તો ખરી જાય છે એમ પવન છે. વાત કરી તો કે ભાઈ અમારી ઓફિસમાં આજે ન્યૂ જોઈનિંગ છે અને નવા મેડમ આવે છે. અને એક મેડમ અમારે રિઝાઇન ઉપર અને એક મેડમ આજે આવે છે ન્યૂ જોઈનિંગ છે. તો નીચે જવાના બેહવા નીચે અત્યારમાં જાઓ, અત્યારમાં કામ હોય ને એટલે કોઈ નથી ઉતરતું અત્યારે નીચે, બધાને કામ હોય અત્યારે. બપોર પછી બે બધાય 6 વાગે નવરા હોય બધાય. 6 વાગ્યાથી ક્યાં સુધી બેઠા હોય? હે 6 વાગ્યાથી ક્યાં સુધી બેઠા હોય? બેઠા હોય 7 સાડા 7 સુધી બધાય. ઓકે. હાલો બોલો. હું જમો દાળ ભાત શાક રોટલી. તો દર વખતે છાઈશ કેમ નથી પીતી? છાશ હોય આ મોડેથી પીવાની. ભાત ખાય ને ત્યારે ત્યાં સુધી નથી ખાતી છાશ. અને અથાણા ખાવશ? અથાણા સુંદર ખાઉં, બીજું ગુંદા બીજું કાંઈ નથી ખાતી. તો પાપડ ને એવું કેમ નથી ખાતા? નથી ખાતી હમણાં બાપા. તો બટાડી દો. દાળ બટાડી દો. ઓકે. તો ભાઈ મારો વિડીયો અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.